હલો દોસ્તો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, કારખાને આપણે આવી ગયા છીએ અને નીચે ગાડી પણ આવી ગઈ છે. આજે મટીરિયલ ડિસ્પેચ કરવાનું છે. મેં ચલણ બનાવી નાખ્યું છે અને હવે નીચે જઈને ગાડીને લોડ કરાવી દઈશું. આ કિશનભાઈ માકડિયા પેલા ગાડી ખાલી કરશે. એ ખાલી કરે પછી મારી ગાડી ભરાય ને આ જ ગાડીમાં પાછો માલ મોકલવાનો. કિશનભાઈ થાકી નથી દે ને તો મામાને બોલાવી લેજો. મામાએ બહુ મશીન નાખી લીધું. મામા, તમારે કઈ બે શબ્દ કહેવાના હે? અહીંયા ગાડી ખાલી થઈ ગઈ છે અને અહીંયા રિવર્સ મારે છે. આવવા દે ભાઈ, આવવા દે, આવવા દે. જોજે હો, જો જો જો. હાલો બંસીભાઈ, ગાડી આવી ગઈ છે. ઘડીક મશીન મૂકી દો રેટા. મટીરિયલ ગાડીમાં લોડ કરાવી દીધું છે. બંસીભાઈ અને હાર્દિક બે વરસાદના કારણે મટીરિયલને ઢાંકવું પડે, નહીતર પછી એમાં કાટ લાગી જાય અને બધો માલ પાછો આવે કંપનીમાંથી. હાર્દિકભાઈ, ચલણ લીધું? ઓકે, હાલો વ્યવસ્થિત જવા દો ગાડી, બરોબર છે? વરસાદમાં પલાળતા નહીં. 2 વાર પલાળ્યો તો ગેરંટી દીકરા થાવમાં. તો મિત્રો, ગાડી નીકળી ગઈ છે. તો જો મિત્રો, બંસીભાઈ ચડી ગયા થપ્પા મારવા અને આ ભાઈ ક્યારના વ્લોગ ઉતારતા હતા સવારના, તો એને કામે ચોટાડી દીધા. અત્યારે થપ્પા મારે છે. દોસ્તો, અત્યારે આપણે બપોર પછી જમીન કારખાને આવી ગયા છીએ. જયભાઈ આ મટીરિયલના થપ્પા મારે ડેઈલી. આજે જયભાઈ હાજર નથી, તો અત્યારે હું શક્તિભાઈ, બંસીભાઈ ને કિશનભાઈ બધા થપ્પા મારી લઈ. કારણ કે ફ્રી ટાઈમ હોય તો એનો યુઝ તો કરવાનો જ હોય. તો દોસ્તો, અમે હવે જાય છીએ લોઠડા. બંસીભાઈને લેવાની છે પેટી સેટી, એટલે કનૈયા ફર્નિચરમાં અહીંથી નીકળી છે. પાછળ પડી છે આપણી 20 અને અહીંયા પડ્યો છે આપણો ગરીબનો વેગો, બધે ભેગો ને ભેગો. પણ આપણે ટૂંકા રનમાં ક્યાંય જવું હોય ને તો વેગનર લઈને જાય, અને લાંબી લીડમાં જતા હોય ને તો આપણે i20 લઈને જાય. એટલે અત્યારે આપણે લોઠડા જવાનું છે તો વેગનર લઈને જાવું, અને કાલની જેમ થોડીક બાકાજી કરશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો પહોંચી ગયા છીએ આપણે શ્રી કનૈયા ફર્નિચર લોઠડા. એને મોટું ગોડાઉન છે. પેટીનો તો સ્ટોક છે યાર, પેટીનો હું લોઠડાથી આવીને હવે આપણે ભજીયાનો ટેસ્ટ કરવા આવી ગયા છીએ. ભજીયા અને ગાંઠિયામાં તો આવી જાઓ. તો ભજીયા આવી ગયા છે અને બાકાજી કે બોલાવવાની ચાલુ કરી દેવાની છે. આ 4 ને જાજા ખાવાના છે. આપણે તો કાલે જ ટેસ્ટ કરી ગયા હતા. શક્તિભાઈ, ગરમ લાગતું છે? તીખું કેવું લાગે? એ ખાવામાં તું કાલ ભેગો હતો.